સુરત જિલ્લામાં મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઇન સ્કેનિંગ કરતી શાળા બનેવીની જોડી પોલીસના હાથે ઝડપાઈ છે। સુરત જિલ્લા એલસીબીએ કામરેજના નવાગામ નજીક દાદા ભગવાન મંદિર પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં બનેવી અમન બકરી, આક્રમ મુલતાની અને શાળા નાયર ચંદ્રકાંત મૈસુરિયા સામેલ છે, જે બંને ઓલપાડના સાયણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેમની પાસેથી 2 સોનાની ચેઇન, મોપેડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અગાઉ અમન બકરીયા સામે 5 જેટલા ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। કોસંબા અને પાલોદ વિસ્તારમાં થયેલી ચેઇન સ્કેનિંગની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી। અમન મુલતાની તથા નયન મૈસુરિયા દાદા ભગવાન મંદિર થી ઉદ્યોગનગર બીચ તરફ જતા રસ્તામાં સર્વિસ રોડ ઉપર ઉભેલા છે અને ચોરી કરેલો સામાન વેચવાની ફિરાકમાં છે। તે આધારે સદર જગ્યા પર રેડ કરતા બંને ઇસમો પકડાઈ ગયેલ અને તેમની પાસેથી મળી આવેલ સોનાની ચેઇન બાબતે પૂછપરછ કરતા બંને ગુનાની કબૂલાત આપી હોય, જે અનુસંધાને કોસંબા તથા પાલોદના ગુનાની ડિટેક્શન થયેલ છે અને આમાં સંકળાયેલ અમલ મુલતાની નાઓ વિરુદ્ધ 5 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે।